ભારતમાં આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાના અનુમાનની વચ્ચે સુપર અલ નીનો પણ સક્રિય થઈ શકે છે। અમેરિકી હવામાન એજન્સી નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન મુજબ સુપર અલ નીનો ચાલુ મહિને અથવા તો જુલાઈ દરમિયાન દસ્તક આપી શકે છે। પ્રશાંત મહાસાગરનું તાપમાન આ વખતે મે મહિનામાં સામાન્ય કરતાં 0.5 ડિગ્રી સેલ્સિયસ વધુ છે અને ગરમીની આ સ્થિતિ આ વખતે આખા ચોમાસાની સિઝન દરમિયાન જળવાઈ રહી શકે છે। જો કે ગત મહિને જાહેર કરવામાં આવેલ અનુમાનની આ સંભાવના હતી 61%, પરંતુ હવે તે વધી 82% થઈ ચૂકી છે। ભારતીય હવામાન વિભાગ મુજબ અલ નીનોની સીધી અસર ચોમાસાના વરસાદ પર પડશે, જેનાથી દેશમાં દુષ્કાળનો ખતરો પણ વધુ વધી જશે। ઉત્તર પશ્ચિમ મધ્ય ભારતના ભાગોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાવાનું સૌથી વધુ જોખમ છે, જેનાથી લાંબા દુષ્કાળ અને ખેતીમાં નુકસાનની આશંકા વધી શકે છે। મધ્ય અને પશ્ચિમ ભારતમાં જ્યાં સારી વર્ષા થાય છે, ત્યાં પણ સામાન્ય કરતાં ઓછી વર્ષાની સંભાવના છે। અલ નીનો એક જળવાયુની ઘટના છે કે જે પેસિફિક મહાસાગરમાં પાણી ગરમ થાય છે ત્યારે થાય છે અને તેના કારણે જ ચોમાસાના પવનો દિશા પોતાની બદલી નાખે છે અને પરિણામે ભારત અને દક્ષિણ પૂર્વ એશિયામાં વરસાદ ઓછો થશે અને ભારે ગરમી પડશે।